પ્લીઝ મીડિયાના મિત્રો થોડા આપણે કાર્યકરો પણ જનતા પણ બધી લોકો જોડે એકત્રિત થઈ છે તમારી ન્યૂઝ પ્રાઇવેટ ચેનલ પર બધું કરાવી દેશું. થોડોક સમય આપી દો અમને કાર્યક્રમ થોડો કરી દઈએ ભાઈ પ્લીઝ યાર વિડીયો અને બધો મોકલવો છે. થોડું વ્યવસ્થા જળવાઈ જાય તો સારું રહે. પ્લીઝ સાહેબ આજે હટાવી દો પ્લીઝ આ બધું હટાવી દો. चलो क्लियर करो फटाफट. हाँ तो चलो 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 उसको क्लियर करो. आइए देखो आपको कार्यक्रम डिस्टर्ब करेगा. चलो नहीं मेहरबानी हमारे पर इतनी कृपा करो. आप बोलिए हाँ भाई આયોજન બંધ મારી સાથે ઝઘડો કરવાના છે. પ્રાંત અધિકારી બે મામલતદાર સાહેબો બે ટીડીઓ અને અમે બેઠા તાલુકાના પ્રમુખોએ બજારમાંથી કોન્ટ્રાક્ટરોને સભ્ય બનાવ્યા. મેં કીધું આ વિસ્તાર આદિવાસી સમાજનો 97% વસ્તી હોય. આ ગ્રાન્ટ અમે બહારના કોન્ટ્રાક્ટરોને આપીશું નહીં. બસ આટલી વાતમાં બોલાચાલી કરી, ઝપાઝપી કરી અને 5 મિનિટમાં સાંસદ આખું ટોળું લઈને આવી ગયા અને થોડી જ વારમાં આખી જિલ્લા પોલીસ આવી ગઈ. તમે જોયું હશે. એક ધારાસભ્ય તરીકે કોઈ વાક ન હોવા છતાં મને ધરપકડ કરી લેવામાં આવી, ધક્કામુક્કી કરવામાં આવી. મારો પરિવાર મળવા માટે આવ્યો, મારા આગેવાનો મળવા માટે આવ્યા, પણ મુલાકાત નહીં આપી. તાત્કાલિક ધોરણે કોઈ બનાવ વગર મને ધરપકડ કરી ઘસડીને જીપમાં ભરી લેવામાં આવ્યો. રાજપીપળા એક નાઈટ જૂની જેલ બજારમાં છે ત્યાં રાખવામાં આવ્યો. મારા આગેવાનો મારા પરિવાર વાળા રાતે જમવાનું લઈને આવ્યા, કપડા લઈને આવ્યા, પણ પોલીસ અધિકારીઓ પર સરકારનું દબાણ, ભાજપના નેતાઓનું દબાણ. આખી રાત એ લોકો ઉભા રહ્યા પણ કપડા અને જમવાનું આપવા નહીં દીધું. એક સામાન્ય બાબતમાં મામલતદાર ઉભા જામીન આપી દે છતાં આ લોકોએ મને રાજપીપળાની સેશન કોર્ટમાં રજૂ કર્યો. 307 જેવી ગંભીર કલમ મારા પર લગાડી દીધી અને જ્યારે કોર્ટમાં મારા વકીલો આવવાનું થયું, મને રજૂ કર્યું ત્યારે મારા વકીલોને અંદર નહીં આવવા દીધા. પોલીસ પર ભાજપના નેતાઓનું દબાણ, સરકારનું દબાણ, એમના ગૃહમંત્રીનું દબાણ અને મારા જામીન રદ થયા. મને રાજપીપળા જેલમાં રાખવું પડે એની જગ્યાએ વડોદરાની સેન્ટ્રલ જેલમાં મને નાખી દેવામાં આવ્યો. 1600 થી 1700 પાકી કેદના કેદીઓ, કોઈને 20 વર્ષની સજા હોય, કોઈને 30 વર્ષની હોય, કોઈને 15 વર્ષની હોય, કોઈને આજીવનની હોય, કોઈ ફાંસીમાં આવ્યું હોય, કોઈ આતંકવાદી હોય, એવા કેદી બંધો સાથે મને નાખી દેવામાં આવ્યો. અને અંદર પણ એટલી કડક સૂચના સરકાર દ્વારા જેલર અને તેના પોલીસ અધિકારીઓને આપવામાં આવી કે આને એવી કડક સજા આપો, એવી જેલમાં રાખો કે આ બહાર આવીને ક્યારે આદિવાસી સમાજનો અવાજ નહીં બનવો જોઈએ, આ બહાર આવીને ક્યારે સરકાર સામે નહીં બોલવો જોઈએ. અને તમે જોયું હશે સેન્ટ્રલ જેલમાં મને એક અંધારી કોટડીમાં એકલો રાખવામાં આવ્યો. એકલો એક કોટડીમાં આજુબાજુમાં 40-45 માનસિક થયેલા, ગાંડા થયેલા લોકો રહી. સવારે એકવાર ખોલે, સાંજે એકવાર ખોલે. જેલનું જમવાનું, જેલનું સાદડી પર ઊંઘવાનું, બહારનું કોઈ